हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु देव्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितम् लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। अध्याय चौथा श्लोक 25। दैवमेव परे यज्ञम् योगिनः पर्युपासते ब्रह्माज्ञावपरे यज्ञम्
યજ્ઞેનૈવોપજુહ્વતિ શ્રોત્રાદીનિન્દ્રિયાણ્યન્યે સંયમાગ્નિષુ જુહ્વતિ શબ્દાદીન વિષયાનન્યે ઇન્દ્રિયાગ્નિષુ જુહ્વતિ. ભગવાન આ બ્રહ્મ વિદ્યાનો મહિમા આપણને દર્શાવી રહ્યા છે. મહિમા બે પ્રકારથી દર્શાવે. એક એ બ્રહ્મ વિદ્યાની સ્તુતિ કરવામાં આવે, અથવા તો એનાથી બીજી વસ્તુ દર્શાવીને શું કરવામાં આવે, એ કેવું મહાન છે એ દર્શાવવામાં આવે. એટલે હવે આ અનેક પ્રકારના યજ્ઞ જે ભગવાન દર્શાવી રહ્યા છે, અને છેલ્લે ભગવાન કહે છે આપણને એવમ બહુવિધા યજ્ઞ વિતતા બ્રહ્મણા મુખે. આ પ્રકારથી અનેક પ્રકારના યજ્ઞ છે, પણ છેવટે જે છે એ તો શું છે? સર્વમ જ્ઞાન કર્મ સર્વ કર્મ પ્રવિલેયતે. આ સર્વ જ્ઞાન છે શું? અરે સર્વ યજ્ઞો છે ક્યાં આગળ સમાપ્ત થઈ જાય છે? આ જ્ઞાનમાં જ એનો અંત છે. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે જ્ઞાન સ્તુત્યર્થમ. આ જ્ઞાનની સ્તુતિ માટે થઈને અન્ય પ્રકારના યજ્ઞોની ચર્ચા કરવામાં આવી. પણ ગઈકાલે મેં કહ્યું એમ આ યજ્ઞ એટલે ખરેખર સાધના છે, ફક્ત યાદી આપવામાં આવી નથી. આ સમજવાનું કે આપણું જીવન કેવું હોવું જોઈએ, આપણે રોજબરોજ જે કરી રહ્યા છે એમાં કેવી ભાવના આપણે કેળવીએ કે આપણું જીવન જ યજ્ઞ બની જાય. અને એટલા માટે આ યજ્ઞ જે શબ્દ છે ગીતામાં, એ યજ્ઞ શબ્દ દ્વારા આપણને એ દર્શાવવામાં આવે કે ભલે યજ્ઞ આપણે કરીએ, પણ ખરેખર જે યજ્ઞ કરવાનો છે એ તો કયો છે કે અંતઃકરણ શુદ્ધિ કરીએ. આ જગતમાં કોઈ પણ વસ્તુને શુદ્ધ કરવી હોય તો એને તપાવવામાં આવે. પાણી છે, સોનું છે, જો વિચાર. એ જ રીતે આપણું શરીર, આપણું મન, આપણી ઇન્દ્રિય, આ બધાને જો આપણે તપાવવામાં આવે, તપશ્ચર્યા કરવામાં આવે, યજ્ઞ ભાવના કરવામાં આવે, તો આપણું શરીર, આપણું મન, આપણી ઇન્દ્રિય, આ સર્વ વસ્તુ શું થઈ શકે? શુદ્ધ થઈ શકે. અને એટલા માટે અહીંયા ખૂબ સુંદર રીતે ભગવાન આપણને આ યજ્ઞ દર્શાવી રહ્યા. વેદની દ્રષ્ટિએ વિચારીએ તો યજ્ઞ શબ્દનો અર્થ બહુ સુંદર છે. યજ્ઞો વૈ વિષ્ણુ. આ યજ્ઞ સ્વયં કોણ છે? ભગવાન વિષ્ણુ છે. ભલે આપણે ચતુર્ભુજ ભગવાન વિષ્ણુને ઓળખીએ છીએ, પણ આ યજ્ઞ પણ કોણ છે? યજ્ઞો વૈ વિષ્ણુ. વિષ્ણુ ભગવાન સ્વયં યજ્ઞ જ છે, યજ્ઞ સ્વરૂપે પણ છે. એટલે યજ્ઞ નારાયણ કહેવામાં આવે. આપણે સામાન્ય રીતે શું કહીએ ને, યજ્ઞ નારાયણ. આમ આ યજ્ઞ પણ નારાયણ સ્વરૂપ જ છે. પણ એ યજ્ઞ જો સકામ ભાવનાથી કરવામાં આવે તો આપણી ઈચ્છાની પૂર્તિ કરી શકે. પણ એ જ યજ્ઞ નિષ્કામ ભાવથી કરવામાં આવે, યોગીન કર્મ કુર્વંતી સંગમ ત્યક્ત્વા આત્મશુદ્ધયે. આ શેના માટે કરવામાં આવે છે? આત્મશુદ્ધયે. અંતઃકરણ શુદ્ધિ માટે આપણે આ કર્મ કરીએ. અને જે મુમુક્ષુ છે, જો સમજો, આપણે જે ગીતા ભણી રહ્યા છે, આપણે જે ગીતાને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, આપણું લક્ષ્ય તો મોક્ષ જ છે. આપણે બીજો કોઈ મોક્ષ સિવાય બીજો કોઈ લક્ષ્ય આપણું છે જ નહીં. તો જેને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું છે, કેમ? મોક્ષ માટે. જો વિચાર, જીવનનું લક્ષ્ય બ્રહ્મ વિદ્યા નથી. આ સમજવાનું, જીવનનું લક્ષ્ય તો મોક્ષ છે, પણ મોક્ષનું સાધન શું છે? આ બ્રહ્મ વિદ્યા છે. પણ એ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવી હોય તો શાની જરૂર પડે? અંતઃકરણ શુદ્ધિ હોવી જોઈએ. બીજા અધ્યાયમાં ભગવાન કહી ગયા, પ્રસન્ન ચેતસો હિયાસુ બુદ્ધિ પરેવ તિષ્ઠતિ. જેનું મન પ્રસન્ન છે, જેનું મન શુદ્ધ છે, દેવ વિચાર, જેનું મન શુદ્ધ છે, જેને અંતઃકરણની નિશ્ચલતા છે, એને આ પ્રકારથી બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે. આશુ એટલે શું છે? તત્કાળ. તત્કાળ જ એનું મન શું થાય છે? આ બ્રહ્મ વિદ્યામાં સ્થિર થઈ જાય. તો અંતઃકરણ શુદ્ધિની આવશ્યકતા છે. અને જો અંતઃકરણ શુદ્ધિની આવશ્યકતા છે તો અંતઃકરણ શુદ્ધિના ઉપાય ભગવાન આપણને અહીંયા દર્શાવી રહ્યા છે. તો કે અંતઃકરણ શુદ્ધ કેમ કરવાનું? ગાંધીજી એવું કહેતા, પ્રાર્થના એ મનનું સ્નાન છે. એક સીધો નિયમ છે, જે વાપરીએ ને એ ગંદુ થાય. ઘર વાપરીએ શું થવાનું? એને શું કરવું પડે? સફાઈ કરવી જ પડે. આ શરીર વાપરી રહ્યા છે, શરીરને પણ શું કરવું પડે? સફાઈ કરવી જ પડે. આ કપડાં પહેર્યા છે, કપડાને પણ શું કરવું પડે? ધોવું પડે. મહાભારતમાં પેલો શ્લોક આવે, નવારીના શુદ્ધ તે અંતરાત્મા. અંતરાત્મા
આ અંતઃકરણ મન બુદ્ધિ છે શું છે? ન વારીણા શુદ્ધ તે, વારી એટલે પાણી. આ પાણીથી મન આપણું શુદ્ધ થાય ને. પાણીથી સ્નાન કરીએ, પાણીથી કપડાં ધોઈએ, પાણીથી આપણે ઘર સફાઈ કરીએ, પણ અંતઃકરણ શુદ્ધ કરવું તો શું કરવાનું? ત્યાં તો બહુ મોટી ચર્ચા કરી. આત્મા નદી તત્ર કુરુ, ત્યાં પેલા ઋષિ મુનિ કહે છે યુધિષ્ઠિરને, આત્મા નદી, આ આત્મારૂપી નદી છે, એમાં તમે સ્નાન કરો, આત્મચિંતન કરીએ. આપણે અનેક વાર જોઈએ શુદ્ધિ કોને કહેવાય? શુદ્ધ જળ એમ જયારે આપણે કહીએ તો શુદ્ધ જળ કોને કહેવાય? પેલું લીંબુ નીચોવીને હું આપું તો શુદ્ધ જળ કહેવાય? જળ સિવાય બીજું કંઈ જ નહીં હોવું જોઈએ તો એ શુદ્ધ કહેવાય. તો અંતઃકરણ શુદ્ધ એ કોને કહેવાય? છેવટે અંતઃકરણનું અધિષ્ઠાન ચૈતન્ય છે. આ સમજવાનું. દરેક વૃત્તિનું અધિષ્ઠાન તો કોણ છે? ચૈતન્ય છે. ચૈતન્યમાં જ વૃત્તિ ઉઠી, ચૈતન્યમાં જ વૃત્તિ રહે છે, અને ચૈતન્યમાં જ વૃત્તિ શું થઈ જાય? લીન થઈ જાય છે. તો એનો અર્થ શું થાય? એ આત્મ ચૈતન્ય જે છે એમાં જ્યાં સુધી આપણે ડૂબકી મારીએ નહીં ત્યાં સુધી અંતઃકરણ શુદ્ધ થઈ શકે નહીં. તો યજ્ઞ કર્મ પણ જે છે શાના માટે છે? આપણું અંતઃકરણ શુદ્ધ કરવા માટે. પૂજ્ય સ્વામીજી એટલે હંમેશા કહે કે આપણે જે યજ્ઞ કરીએ, આપણે જે પ્રાર્થના કરીએ, પૂજા કરીએ, શાના માટે કરીએ છીએ? આપણું અંતઃકરણ શુદ્ધ થાય. સમજ. પણ કે એ અંતઃકરણ શુદ્ધિ માટે ઉપાય કેટલા છે? તો કે અનેક ઉપાય છે. જેવી રીતે મારે સ્નાન કરવું હોય તો સાબુ બજારમાં શું થવાના? અનેક પ્રકારના સાબુ છે. જો સમજો, મારા વાળ સાફ કરવાના છે, વાળ ધોવાના છે, તો વાળ ધોવા માટે અનેક પ્રકારના શેમ્પુ છે. એ જ રીતે અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરવા માટે યજ્ઞ ઉપાય છે, યજ્ઞ કર્મ છે. જો બરાબર સમજો. કર્મમાં આપણને વિકલ્પ છે. કર્મણી એવ તવ અધિકાર. કર્મમાં વિકલ્પ છે. જો વિચાર, કર્મમાં આપણી પાસે વિકલ્પ છે. એટલું જ નહીં, એ વિકલ્પ માટે આપણી પાસે કોઈ છે. જો સમજો બરાબર. ધારો કે પેલો ડોક્ટર દવાની દુકાને જઈએ અને એને એમ કહીએ ભાઈ કઈ ગોળી આપને, તો એ શું કરશે? શું કરશે? ચાની ગોળી, અથવા તમને શું થયું છે એનો શું થાય? જે પ્રકારનો રોગ હોય એ પ્રકારથી શું કરવું પડે? દવા લેવી પડે. ઘણી વાર ગાડીમાં બેસીએ ને પછી પેલું આ પલ્લું હોય ને પેલું ગાડીના દરવાજામાં ફેરવાઈ જાય એટલે શું થાય? તે પેલું દરવાજા પર પેલું ઓઇલ હોય ને એ ઓઇલ શું થઈ જાય? લાગી જાય. એ ઓઇલને પેલું પાણીથી ધોઈએ તો જશે? નહીં જાય. સાબુ લગાવીએ તો જશે? નહીં જાય. તો જે પ્રકારની અશુદ્ધિ હોય એ પ્રકારથી શું કરવું પડે? ઉપાય કરવો પડે. તો મનુષ્ય જે છે એમાં વિવિધતા છે. દરેકના પોતાના સંસ્કાર છે, દરેકના પોતાનો પ્રભાવ છે, પોતાની પ્રકૃતિ છે, સ્વભાવ છે. જો વિચારો, એટલા માટે જ હું કહું કે હિન્દુ ધર્મ એક જ એક છે જે એક લાકડીએ હાંકવાનું કામ નહીં કરે. જેની જેવી પ્રકૃતિ છે એને અનુરૂપ શું કરવું પડે? એને સાધના આપવી પડે. જો વિચાર, એટલે કર્મમાં હંમેશા વિકલ્પ હોય. આ સમજ, કર્મમાં વિકલ્પ હોય, જ્ઞાનમાં કોઈ વિકલ્પ નથી. ના સમજ. આપણે આગળ ચર્ચા કરી ગયા, લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નગર. બે જ છે. એક જ્ઞાન માર્ગ છે અને બીજો કર્મ માર્ગ છે. જ્ઞાન માર્ગમાં કોઈ આપણને વિકલ્પ નથી. આ સમજવાનું. કર્મ માર્ગમાં વિકલ્પ છે. વિચાર. અને એટલા માટે જ ભગવાન અહીંયા શું કર્યા છે? અનેક પ્રકારના યજ્ઞ દર્શાવે છે. અને ભગવાન કહે છે હું દર્શાવું છું એમ નહીં. એવમ બહુવિધા યજ્ઞ વિદતા બ્રહ્મણા મુખે. આ બ્રહ્માજીએ વેદોમાં અનેક પ્રકારના યજ્ઞ દર્શાવ્યા છે, અનેક પ્રકારના કર્મ દર્શાવ્યા છે જે આપણને જ્ઞાન માટે શું થઈ શકે? આપણા જ્ઞાન માટે ઉપયોગી થઈ શકે. અને એટલે અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરવાની છે તો યજ્ઞ દ્વારા પણ અંતઃકરણ શુદ્ધિની પ્રાપ્તિ થાય, પ્રાર્થના દ્વારા પણ અંતઃકરણ શુદ્ધિ થાય. જોયું તો એ જ રીતે આ પૂજા કરીએ ને આપણે, ગોવિંદાય નમઃ, અચ્યુતાય નમઃ, અનંતાય નમઃ, આચમન કહેવાય. એને શું કહેવાય? આચમન. આ આચમન પણ અંતઃકરણ શુદ્ધિ માટે. આપણે પણ બ્રાહ્મણ કે મૂકીને લીધું. જો આ બ્રાહ્મણ શું કે? ડાબા હાથે ચમચીથી જમણા હાથમાં પાણી લો, પી જાઓ. અને પેલો બોલતો હોય અચ્યુતાય નમઃ, અનંતાય નમઃ, ગોવિંદાય નમઃ. અને આપણે શું કરીએ? એને નથી ખબર, તમને નથી ખબર, એટલે બધું સરખું જ ચાલે. બોલતા બી દીવાના, સુનતા બી દીવાના. એટલું જ ને. આત્મ પૂજા પછી શું કરીએ? આત્મને નમઃ, જળ પરમાત્મને નમઃ, જ્ઞાનાત્મને નમઃ. આ કોને આપણે કરી રહ્યા? જીવ હું નથી, શરીર હું નથી. કોણ છે? પરમાત્મને નમઃ,
જ્ઞાનાત્મને નમઃ, યોગાત્મને નમઃ, અંતરાત્મને નમઃ. આ વિચાર, આ તમે જો સંપૂર્ણ પૂજા જુઓ તો અદ્વૈત જ છે. ભલે આપણને એમ લાગે કે આ દ્વૈત છે, એ દ્વૈત છે જ ને. જે પૂજાને દ્વૈત માનીને પૂજાની ટીકા કરી રહ્યો છે એ અધૂરું છે, એને ખબર નથી કે અહીંયા પણ શું કરી રહ્યા. આત્મ પૂજા કર્યા પછી પણ શું બોલીએ? દેહો દેવાલય પ્રોક્ત, જીવો દેવ સનાતન. આ દેહ દેવાલય છે, એમાં પેલો જીવ રૂપી દેવ રહી રહ્યો છે. એને એ કેવો છે? મર્ત્ય છે. સનાતન તજેદ જ્ઞાન નિર્માલ્યમ. આ અજ્ઞાન રૂપી નિર્માલ્ય છે, એનો હું ત્યાગ કરું છું. શું કરું? સોહમ ભાવેન પૂજયેત, સહ અહમ ઇતિ ભાવેન પૂજયેત. આ બધા પ્રકારથી આચમન કરીએ, આત્મ પૂજા કરીએ, આ ભાવ કેળવીને ભગવાનની પૂજા કરીએ. એ પણ શાના માટે છે? અંતઃકરણ શુદ્ધિ માટે છે. સોહમ ભાવેન. જા પૂજા યજ્ઞ છે, પૂજા છે, આચમન છે. ત્રીજું છે, જો આ સમજ, એને નિત્ય યજ્ઞ કહેવાય. આપણે જોઈએ પંચયજ્ઞ: ભૂતયજ્ઞ, ધ્રુવયજ્ઞ, દેવયજ્ઞ, પિતૃયજ્ઞ અને બ્રહ્મયજ્ઞ, ઋષિયજ્ઞ. તો કે 5 પ્રકારના નિત્ય જે ગ્રહસ્થ છે એને શું કરવું છે? આ 5 યજ્ઞ રોજ કરવા જોઈએ. આ 5 યજ્ઞ દ્વારા પણ શું થાય છે? એને અંતઃકરણની શુદ્ધિ થાય. આમ અનેક પ્રકારના યજ્ઞ છે. એટલે પહેલો જ યજ્ઞ કયો બતાવે છે ભગવાન અહીંયા? દૈવ યજ્ઞ. દૈવમેવા પરે યજ્ઞમ યોગિન પર્યુપાસતે. પહેલો જ કયો છે? દૈવમિતિ દેવાહ ઈજયંતે યેન યજ્ઞેન અસૌ દૈવ યજ્ઞ. પહેલું જ કયું છે? દૈવ યજ્ઞ, જેમાં દેવતાઓની પૂજા કરવામાં આવે, યજન કરવામાં આવે. ને શું કહેવાય? દૈવ યજ્ઞ. યોગિન પર્યુપાસતે. યોગિન કર્મિણ. શંકરાચાર્યજી કહે છે જે કર્મ કરનારો જે છે એ યોગી શું કરે છે? પર્યુપાસતે. કર્મિણ કહેવાને બદલે ભગવાને યોગી કીધું. કેમ? કારણ કે એનું લક્ષ્ય તો શું છે? સકામ કર્મ નથી. અહીંયા જ્ઞાન પ્રાપ્તિ માટે આ સાધન રૂપ હોવાથી ભગવાન અહીંયા યોગી શબ્દ વાપરીને કહે છે એ કર્મયોગી છે. અને કર્મયોગી શું કરે છે? આ પ્રકારથી દૈવ યજ્ઞ કરે છે. રોજ જ પ્રાર્થના. જો એટલા માટે કહું, આપણે બધા માટે સમય મળે, પ્રાર્થના માટે પણ શું કરી લેવાનું? સમય કાઢી જ લેવાનો. રોજ માળા થવી જ જોઈએ, રોજ પ્રાર્થના થવી જોઈએ, રોજ પૂજા થવી જ જોઈએ. ગાંધીજી વિચાર કરો, એટલે ટ્રેનમાં પણ જતા હતા ત્યારે પણ શું કરતા? સાંજે પેલું 5 વાગે એટલે ટ્રેનમાં, જો ટ્રેનમાં એમ કહીએ ને એટલે એ જમાનાની ટ્રેન એટલે અત્યારે તો બહુ સગવડ વાળી ટ્રેન છે. ત્યારે તો પેલા લાકડાના પાટિયાની સીટ આવતી, હવે તો પેલી સોફ્ટ આવે. અને ગાંધીજી ક્યારે ફર્સ્ટ ક્લાસમાં તો ટ્રાવેલિંગ કરતા જ નથી. જો વિચાર. અને એ વખતની ટ્રેન કેવી હતી? ઇલેક્ટ્રિક તો હતું નહીં, વીજળી હતી નહીં, એ પેલી કોલસાની હોય. અને પવન જો આમ જતો હોય તો બધી કોલસાનો ધુમાડો પણ ક્યાં આવે? વિચારી જો. છતાં પણ સાંજે ગમે ત્યાં ટ્રેનમાં પણ બેઠા હોય, પ્રવાસ કરી રહ્યા હોય, પણ 5 વાગે એટલે શું કરવાનું? પ્રાર્થના કરવાની છે. આખા દેશમાં એમને સ્વતંત્રતાનું આંદોલન કરી રહ્યા હતા, પણ 5 વાગે પ્રાર્થના કરવા. એ જેટલી પ્રાર્થનાઓ કરતા હતા, નિયમિત ભજનો જે કરતા હતા, એની પેલી સરસ મજાની આશ્રમ ભજનાવલી કરીને પુસ્તિકા છે, હજી પણ એ બહાર પડે છે. એમાં જેટલા ભજનો ગવાતા હતા એ બધા ભજનોનું આખું પછી શું કર્યું? એક ભાઈએ શું કર્યું? એનું આખું સંકલન કરીને પુસ્તક બહાર પાડ્યું. સિદ્ધ પ્રજ્ઞાના લક્ષણો, એમાં એ જ છે. મુંડક ઉપનિષદના મંત્રો છે, કઠોપનિષદના મંત્રો, આ બધા મંત્રો છે. અને એટલે ભગવાન કહે છે યોગિન પર્યુપાસતે પરિતઃ ઉપાસતે. પરિતઃ નો અર્થ શું થાય? સારી રીતે. આ સમજવાનું. પર્યુપાસતે નો અર્થ શું થયો? સારી રીતે એ ઉપાસના કરે જ છે. દેવતાની ઉપાસના કરવી એ પણ યજ્ઞ છે. અને જેને અંતઃકરણ શુદ્ધિની પ્રાપ્તિ થઈ ગઈ, જો આ સમજજો, તો પછી શું કરશે? એકવાર જેને આ પ્રકારથી અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ તો એ શું કરશે? બ્રહ્માજ્ઞાવ પરે યજ્ઞમ યજ્ઞે નૈવોપજુહ્વતિ. એટલે શંકરાચાર્યજી બહુ સરસ કહે છે બ્રહ્માગ્નવ. જો સમજો, યજ્ઞ શબ્દ આવે ને એટલે પેલો અગ્નિ હોય, અગ્નિમાં આહુતિ આપવાની હોય, આહુતિ આપનાર યજમાન હોય. આ સમજો, આ બધા જે બધા એને કારક કહેવામાં આવે. એટલે ભગવાન બધા કારકોનો જ ઉપયોગ કરે છે કે જેનું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું છે પ્રાર્થના દ્વારા, નિત્ય કર્મ દ્વારા, નિત્ય યજ્ઞ દ્વારા. એને શું કરવું જોઈએ? જો બ્રહ્માગ્નવ, બ્રહ્મરૂપી યજ્ઞ,
તો કે બ્રહ્મ શું છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ. આ બ્રહ્મની વ્યાખ્યા છે, જો સમજવા. સત્યમ બ્રહ્મ, સત્યમ એટલે શું છે? ત્રિકાળે તિષ્ઠતિ, ત્રણેય કાળમાં જે એક સમાન છે એને શું કહેવાય? સત્યમ બ્રહ્મ. જ્ઞાનમ બ્રહ્મ, ચૈતન્ય સ્વરૂપ, નિર્વિકારી ચૈતન્ય સ્વરૂપ એ બ્રહ્મ છે. પણ એ કેવું છે? અનંતમ બ્રહ્મ, કોઈ પ્રકારની ત્યાં દેશતઃ કાલતઃ વસ્તુતઃ કોઈ પરિચ્છિન્નતા છે જ નહીં. આમ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. બૃહદા ઉપનિષદ કે છે વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ. એ બ્રહ્મ કેવું છે? વિજ્ઞાનમ. આ બ્રહ્મ વિજ્ઞાન સ્વરૂપ છે. સવેત્તિ સર્વમ, એ સર્વને જાણે છે. ન તસ્ય વેત્તા અસ્તિ. આ આત્મા છે એ વિજ્ઞાન સ્વરૂપ છે, એ બધાને જાણે છે, એ બધાને જુએ છે, પણ એને કોઈ જાણતું નથી. પેલું મુસલમાનની સ્ત્રી બુરખાવાળી શું કરે? પેલું બુરખો પહેર્યો ને, એ બધાને જુએ પણ એને કોઈ જોતું નથી. એટલે બ્રહ્મ કોણ થઈ ગયું? બ્રહ્મ એટલે હું, આનંદ ચૈતન્ય સ્વરૂપ આત્મા. પણ હું ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, એમાં મજા આવે. આનંદમ બ્રહ્મ. વેદ, આ ભાગવત કથા હોય, જરાક ભજન કીર્તન, ત્યારે મજા આવે. આ વેદાંત તો શું છે? કેટલાક લોકો કે શુષ્ક વેદાંત. શું કહેવાય? શુષ્ક. શુષ્ક. આનંદમ બ્રહ્મ. તમે જે બ્રહ્મ છો એ કેવું છે? આનંદમ બ્રહ્મ, આનંદ સ્વરૂપ છે. વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ યત સાક્ષાત. પણ કે એ બ્રહ્મને અમે ક્યાં શોધવા જઈએ? જો શંકરાચાર્યજી જે અવતરણ કરે ને સમજવાનું. પહેલા બ્રહ્મ શબ્દની વ્યાખ્યા કરી, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. અને એ બ્રહ્મ કેવું છે? આનંદમ બ્રહ્મ, આનંદ છે, આનંદ સ્વરૂપ આત્મા છે. પણ કે હું એને ક્યાં શોધવા જાઉં, જાણવા જાઉં? ય સાક્ષાત અપરોક્ષ. ઇન્દ્રિયોથી જેને જોઈએ એને પ્રત્યક્ષ કહેવાય. ઇન્દ્રિયોથી આપણે જેને જોઈ રહ્યા નથી, છતાં એનું જ્ઞાન આપણને થાય. અહીંયાથી અત્યારે અવાજ આવે આપણે રસ્તા પર, આપણને ખબર પડે, આપણે જોવું પડે ને. સ્કૂટર ગયું, રિક્ષા ગઈ, બસ ગઈ. આજકાલના છોકરાઓને કહીએ ને તો ખબર પડે. આ સેન્ટ્રો ગઈ, આ સ્કોડા ગઈ, આ ઓડી ગઈ, આ બધી એ લોકોને ખબર પડે. અવાજ પરથી શું થાય એ લોકોને ખબર પડી જાય. આપણે સુઝુકીમાં પેલી જેટલી જાત છે ને બધી ખબર પડે. આ ફ્રન્ટી ગઈ, આ મારુતિ વેન ગઈ. ગાડી જોઈ તમે, બસ જોઈ તમે ને, છતાં અવાજ પરથી શું કહીએ? આ બસ છે, આ સ્કૂટર છે, તો એને શું કહેવાય? પરોક્ષ જ્ઞાન. પ્રત્યક્ષ જ્ઞાન છે એવી રીતે શું છે? પરોક્ષ. પણ જે પ્રત્યક્ષ પણ નથી, જે પરોક્ષ પણ નથી, એને શું કહેવાય? અપરોક્ષ. જો તમારા મનમાં વિચાર આવ્યો, પ્રત્યક્ષ છે નહીં, પરોક્ષ છે નહીં. મારી અપરોક્ષની વ્યાખ્યા શું છે? જેને જાણવા માટે કોઈ પણ પ્રમાણની પ્રવૃત્તિ કરવી નહીં પડે. પ્રમાણ પ્રવૃત્તિ, આ સમજવા, શબ્દ સમજવા. કોઈ પણ પ્રમાણની પ્રવૃત્તિ વિના જેનું જ્ઞાન થાય એને શું કહેવામાં આવે? અપરોક્ષ. તો મનમાં જે વૃત્તિ ઉઠી, એ વૃત્તિનું જ્ઞાન થાય છે. મને ક્રોધ આવ્યો, મને કંટાળો આવે છે, મને મજા આવી ગઈ, તો આ કોના ભાવ છે? મનના ભાવ છે. પણ એ મનના ભાવ તમે શું કરો છો? જાણો છો. તો મનના ભાવ તમે જે જાણી રહ્યા છો એને માટે કોઈ પ્રમાણની પ્રવૃત્તિ કરવામાં આવી નથી. તો કે કોને કારણે ખબર પડે? એને કહેવાય સાક્ષી પ્રત્યક્ષ. આ બધી વૃત્તિ કોને કારણે ખબર પડે? તમે જે સાક્ષી ચૈતન્ય આત્મા છો એ આ બધી મનની વૃત્તિને ઓળખે છે. પણ હું સાક્ષી ચૈતન્ય છું, મને કેમ ખબર પડે? એટલે અપરોક્ષ, અપરોક્ષમાં પણ બે છે. જો આ સમજો, એક સાક્ષી પ્રત્યક્ષ છે જે મનની વૃત્તિ છે, જે અપરોક્ષ છે. મનની વૃત્તિ, બુદ્ધિમાં જે જ્ઞાન છે એ પણ શું છે? મને ગુજરાતી ભાષા આવડે છે, તો તમને ગુજરાતી ભાષા આવડે છે એ કેવી રીતે ખબર પડી? તો ગુજરાતી ભાષાનું બુદ્ધિમાં જ્ઞાન છે. જો વિચાર, બુદ્ધિમાં અંગ્રેજી ભાષાનું જ્ઞાન છે, ખબર છે. જ્ઞાનનું પણ આપણને શું છે? જ્ઞાન છે. જો આ સમજો, તો એ જ્ઞાન પણ કેવું છે? અપરોક્ષ. પણ મનની વૃત્તિ હોય, મનની ભાવનાઓ હોય, બુદ્ધિનું જ્ઞાન હોય, આ બધી વસ્તુ કેવી છે? સાક્ષી પ્રત્યક્ષ. પણ હું ચૈતન્ય સ્વરૂપ આત્મા છું, સાક્ષાત અપરોક્ષ. સમજો, શબ્દ કયો છે? સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ. એ બ્રહ્મ કેવું છે? સાક્ષાત અપરોક્ષ છે. એનો અર્થ શું થયો? બ્રહ્મ કોઈ બહારની વસ્તુ નથી, એ સાક્ષાત અપરોક્ષ ચૈતન્ય સ્વરૂપ જે આત્મા છે એ જ કોણ છે? બ્રહ્મ છે. જો આને કહેવાય મહાવાક્ય. સમજવા, સાક્ષાત અપરોક્ષ જે આત્મા જે છે એ જ કોણ છે? સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ. હવે
આમ અપરોક્ષ આત્માને બ્રહ્મ સ્વરૂપે ઓળખવું એને શું કહેવામાં આવે? બ્રહ્માગ્નૌ. અને એ કેવો છે? અહીંયા એક જ આત્મા છે, હું બ્રહ્મ, યહ આત્મા સર્વાંતર, હું બ્રહ્મ છું એમ નહીં, સર્વાંતર, સર્વનો આત્મા એક જ છે. અને એ આત્મા કોણ છે? બ્રહ્મ છે. ઇતિ ઇત્યાદિ વચનોક્તમ અશયનાદિ સર્વ સંસાર ધર્મ વર્જિતમ અશનાયાદિ. તો કે આ આત્મા કેવો છે? શંકરાચાર્યજી કહે છે આ આત્મા જે છે આવા વચનો દ્વારા આત્માનું આ વર્ણન કરવામાં આવી રહ્યું છે. અને કેવું છે? અશનાદિ. અશન, અશન એટલે ભોજન કરવું, પીપાસા, તરસ લાગવી. તો કે અશનાયાદિ સંસાર ધર્મ વર્જિત. કોઈ સંસાર ધર્મ આત્મામાં છે જ નહીં. આપણે પેલું બધાને પોતાને માન લીધા, હું વલસાડનો, હું સ્ત્રી, હું પુરુષ, હું એન્જિનિયર, હું ડોક્ટર, હું વકીલ. આત્મા તો કેવો છે? સર્વ સંસાર ધર્મ વર્જિત. કોઈ સંસાર ધર્મ આત્મામાં છે જ નહીં. આપણે બધા સંસાર ધર્મનો શું કર્યો? અધ્યારોપ કરી દીધો અને પછી પોતાને માનીને શું કરીએ? આ વિચાર, જે તમે નથી એ તમે પોતાને માની લીધા અને પછી એ માની તો લીધા જ, પણ બીજા નહીં મનાવે. અને પેલો બીજો નહીં માને તો દુઃખી થાય. જો હું વકીલ છું પણ કોઈ મારી પાસે આવતું નથી. આમ શંકરાચાર્યજી કહે છે સર્વ સંસાર ધર્મ, સર્વ પ્રકારના જે સંસાર ધર્મ છે એના રહિત આ આત્મા છે. અને એટલા માટે શ્રુતિ માતાએ શું કરવું પડે? નેતિ નેતિ નિરસ્ત અશેષ વિશેષમ બ્રહ્મ શબ્દેન ઉચ્યતે. આ બ્રહ્મ શબ્દ દ્વારા શું કહેવામાં આવે? કોઈ પણ પ્રકારની વિશેષતા રહિત નિર્વિશેષ બ્રહ્મ છે. અશેષ વિશેષમ નિરસ્ત, નિરસ્ત એટલે દૂર કરવામાં આવે. કોઈ પ્રકારની વિશેષતા છે જ નહીં. હું એટલા માટે હંમેશા કહું કે જો તમે તમારી વિશેષતા વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છો તો તમે બ્રહ્મની નજીક જઈ રહ્યા છો કે દૂર જઈ રહ્યા છો? વેદાંત પણ જો મારી વિશેષતા બની ગઈ તો એ વેદાંત મને બ્રહ્મની નજીક લઈ જશે કે બ્રહ્મથી દૂર લઈ જશે? હું તો વેદાંતી છું. કેમ? નિરસ્ત અશેષ વિશેષ. સમજ? કોઈ પ્રકારની વિશેષતા બ્રહ્મમાં છે જ નહીં. સ્વામીજી એટલા માટે હંમેશા મજાક કરે. સ્વામીજી કે પહેલા એ પોતાને સંસારી માનતો હોય અને પછી હવે પેલું વેદાંત સાંભળે 2-4 પ્રવચન એટલે શું માનવા માંડે? હું તો બ્રહ્મ છું. તો હું બ્રહ્મ છું એ પણ કઈ બુદ્ધિથી વિચારે છે? વિશેષતાની દ્રષ્ટિએ. જો સમજો, નિર્વિશેષ બ્રહ્મ તરીકે પોતાને હું બ્રહ્મ છું નથી જોતો. એ શું માને છે? મારી એક વિશેષતા વધી કઈ, હું તો બ્રહ્મ છું. એ પછી કેટલાક લોકો પછી એ રીતે વાતો કરવા માંડે, હું તો બ્રહ્મ છું, મારે શું ખાવું, મારે શું પીવું. તો આમે બ્રહ્મ ક્યાં ખાય જ છે? જો સમજ, તું ખાય તોય બ્રહ્મ ખાતો નથી. જો સમજવાનું. એટલે શંકરાચાર્ય ધીમે રહીને આપણને કહી દે છે શ્રુતિ માતા ખરેખર આ બધા શબ્દો વાપરીને શું કહેવા માંગે છે? નિરસ્ત, શેષ, અવિશેષ, નેતિ નેતિ, આ નથી, આ નથી. જો આ તૈત્રોપનિષદમાં એ જ છે. અન્નાદ્વય પ્રજા પ્રજાયંતે અન્યંતરાત્મા પ્રાણમય. અન્નમય આત્મા છે. નહીં નહીં કેમ? પ્રાણમ બ્રહ્મેતિ વ્યજાનાત. આ પ્રાણ બ્રહ્મ છે. તો કે પ્રાણ બ્રહ્મ છે? નહીં 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 કેમ? મનો બ્રહ્મ વ્યજાનાત. નેતિ આ નથી, અન્નમય નથી, પ્રાણમય નથી, મનોમય નથી, વિજ્ઞાનમય નથી, આનંદમય, આનંદમય પણ નથી. કેમ? બ્રહ્મ પુચ્છમ પ્રતિષ્ઠા. ખરેખર હું કોણ છું? એ બ્રહ્મ, નિર્વિશેષ બ્રહ્મ હું છું. અને એટલે શંકરાચાર્યજી કહે છે આવા અનેક વાક્યો દ્વારા આપણને દર્શાવવામાં આવ્યું કે હું પૂર્ણ બ્રહ્મ છું. કોઈ પ્રકારની વિશેષતા મારામાં છે જ નહીં. સર્વ વિશેષતાઓ દેખાવા છતાં પણ એ કેવું છે? નિર્વિશેષ છે. સ્ફટિક હોય ને એ રંગહીન છે, પણ પેલું બાજુમાં લાલ જાસૂદનું પુષ્પ પડ્યું હોય તો શું દેખાય? આ લાલ છે. તો કે પેલું સ્ફટિક લાલ છે કે લાલ દેખાય છે? એ જ રીતે આ શરીર, મન, બુદ્ધિ છે. એને કારણે શું લાગે? જાણે કે પેલો શરીર વાળો થઈ ગયો, પણ ખરેખર શરીર વાળો બની ગયો નહીં. આમ સર્વ વિશેષતાઓમાં રહ્યો છતાં પણ એ કેવો છે? નિર્વિશેષ છે. વિચાર, એવું માનતા નહીં કે આ શરીર બધું આમ ઉડી જાય ને આમ મને આમ બ્રહ્મનો સાક્ષાત્કાર થઈ ગયો. લોકો, ઘણા લોકો રાહ જોઈને બેઠા છે કે આમ બ્રહ્મ સાક્ષાત્કાર થાય ને એટલે બધું આમ શાંત થઈ જાય, બધું આમ બરાબર જ થઈ જાય.
એટલા માટે આ સંસારને ખાની ઉપમામાં આપવામાં સંસાર સાગર. આ સંસાર શું છે? સાગર છે. પેલો એક ભાઈ દરિયા કિનારે ગયો, સ્વિમિંગ પુલમાં તરતો હોય, પછી દરિયા કિનારે ગયો, એટલે એને એમ થયું કે મને તો તરતા આવડે, એટલે ત્યાં ગયો પછી પેલો અડધો કલાક સુધી બહાર જ બેસી રહ્યું તૈયાર થઈ. એટલે એના મિત્રએ પૂછ્યું, અલે ભાઈ પડને તને તરતા આવડે તું કહે છે? ના, હું જરાક રાહ જોઉં છું કે આ જરા શાંત થઈ જાય ને દરિયો પછી હું પડું. આ બધું આ બહુ બધા મોજા આવે છે ને, મોજા જરા શાંત થઈ જાય પછી હું તરવા જાઉં, એ શાંત થવાનું. એમાં સંસાર સાગર છે, એ તો શું થવાનું? એ ભરતી ઓટ ચાલુ જ રહેવાનું. પણ એ ભરતી ઓટ કઈ દ્રષ્ટિએ છે? આત્મા બ્રહ્મની દ્રષ્ટિએ છે? નહીં, આત્મા બ્રહ્મની દ્રષ્ટિએ નથી, શરીરની ઉપાધિની દ્રષ્ટિએ છે જ. પણ એ મારી સાથે થતું. આપણી મુશ્કેલી જ અહીંયા છે આ સમજ. એટલે જ આ નિર્વિશેષ બ્રહ્મ સમજવું અઘરું જ પડે, કે હંમેશા આપણને વિશેષતામાં રહેવાની જ આદત પડી ગઈ છે. કોઈ પણ વિશેષતા જે છે એ વિશેષતા ઉપાધિની વિશેષતા છે, મારી વિશેષતા નથી. પેલો લાલ રંગ દેખાઈ રહ્યો છે, પણ એ લાલ રંગ કોનો વિશેષતા છે? ફૂલની વિશેષતા છે, સ્ફટિકની નથી. એ જ રીતે ઉપાધિની વિશેષતાઓ છે, પણ હું તો કેવો છે? નિર્વિશેષ બ્રહ્મ. એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી આ બ્રહ્મ શબ્દ વાપરવાનો ઉપયોગ કરવામાં આવે છે. બ્રહ્મ છે તદ અગ્નિ ચ, એ બ્રહ્મ છે અને એ જ કોણ છે? અગ્નિ છે. કેમ? સહ હોમાધિકરણત્વ વિવક્ષયા બ્રહ્માગ્નિ તસ્મિન બ્રહ્માગ્નૌ. અત્યારે આપણે પેલો યજ્ઞની ચર્ચા કરી રહ્યા છે, એટલે યજ્ઞ હોમ આદિ અધિકરણત્વ, આ અધિકરણ એટલે કે વિષય. અત્યારે જે ચર્ચા કરી રહ્યા છે કોની છે? હવન હોમ આદિની ચર્ચા, યજ્ઞાદિની ચર્ચા કરી રહ્યા છે. એટલે પેલો ભગવાન પણ શબ્દ કયો વાપરે છે? પેલો અગ્નિ સ્વરૂપ, અગ્નિ બ્રહ્મ તસ્મિન બ્રહ્માગ્નૌ અપરે અન્ય બ્રહ્મવિદઃ. આ શબ્દો જો બહુ મજાના છે. બ્રહ્માગ્નૌ અપરે, અપરે એટલે અન્ય. કેટલાક લોકો કેટલાક લોકો દૈવ યજ્ઞ કરે છે. એ દૈવ યજ્ઞથી જયારે અંતઃકરણ શુદ્ધ થઈ ગયું તો પછી એને આગળ વધીને શું કરવાનું? અપરે કેટલાક લોકો બ્રહ્માગ્નૌ યજ્ઞમ યજ્ઞેન જુહ્વતી. કેટલાક લોકો યજ્ઞમાં જો સમજજો, યજ્ઞ વડે ઉપજુહ્વતી આહુતિ આપે છે. યજ્ઞમ ઉપજુહ્વતી એટલે જેની આહુતિ આપી એ શું છે? યજ્ઞ છે. અને જેના વડે આહુતિ આપી એ પણ શું છે? યજ્ઞ જ છે. કે આ બે વાર યજ્ઞ કીધું તો કે એ કેવી રીતે શક્ય બને? એટલે શંકરાચાર્યજી કહે છે અપરે અન્ય બ્રહ્મવિદ યજ્ઞમ, યજ્ઞ શબ્દ વાચ્ય આત્મા. અને કરે યજ્ઞમ યજ્ઞેન જુહ્વતી નો અર્થ શું થાય? આત્માનમ આત્મના ઉપજુહ્વતી. યજ્ઞ શબ્દ નો અર્થ શું કરવાનો? આત્મા. આત્મા નામ શું? યજ્ઞ શબ્દ છે પાઠાત્મ આત્માનમ યજ્ઞમ. પણ પેલા બે આત્મા છે, જ્યાં સમજ બહુ મજાનું છે. બોલો એક આત્મા છે એ વિશેષ આત્મા છે. હું જીવ છું, હું સંસારી છું, હું શરીર છું, હું મન છું, હું બુદ્ધિ છું. એ સોપાધિક આત્મા કહેવાય. શું કહેવાય? સોપાધિક આત્મા. પેલો બીજો આત્મા છે નિરુપાધિક આત્મા, સર્વ વિશેષતા રહિત છે. એક સવિશેષ આત્મા છે, બીજો કેવો છે? નિર્વિશેષ આત્મા છે. એટલે શંકરાચાર્ય શું કહે? આત્માના યજ્ઞમ પરમાર્થતઃ પરમ એવ બ્રહ્મ સંતમ બુદ્ધ્યાદિ ઉપાધિ સંયુક્તમ. એ કેવો છે? પરમાર્થતઃ એટલે કે વાસ્તવિક રીતે તો એ સત્ય બ્રહ્મ છે, નિર્વિશેષ બ્રહ્મ છે. પણ અત્યારે એ બ્રહ્મ કેવું બની ગયું? બુદ્ધ્યાદિ ઉપાધિ સંયુક્તમ. આ ઉપાધિ એમ કહીને એટલે શરૂ ક્યાંથી થવાનું? બુદ્ધિ આદિ. આદિ એટલે પ્રારંભ, આદિ એટલે પહેલું. એનો શું થાય? બુદ્ધિથી શરૂ કરીને. બુદ્ધિ આદિ એટલે શું થાય? બુદ્ધિથી શરૂ કરીને. તો બુદ્ધિથી શરૂ કરીને શું થાય? બુદ્ધિ, મન, પ્રાણ, ઇન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, શરીર, સંબંધ, સ્થાન. પછી પૂછડી બહુ લાંબી ચાલે. હું શરીર, પછી પેલો હું સ્ત્રી, હું પુરુષ, હું વલસાડનો, હું પટેલ, હું દેસાઈ, હું બ્રાહ્મણ. એટલે પછી પેલો આદિ એમ કીધું પછી એનો અંત આવતો જ નથી. એટલે શંકરાચાર્યજી પેલો આદિ જ કીધું, અંત કીધું નહીં. આ સમજો. સંયુક્તમ એની સાથે શું થયો? જોડાયો. સંયુક્ત એટલે શું છે? જોડાઈ ગયો. એટલે કે જે આત્મા પોતાને બુદ્ધિ આદિ માની રહ્યો છે, હું બુદ્ધિ, હું મન, હું શરીર, હું સ્ત્રી, હું વલસાડનો, હું ભણેલો. તો વિચાર આમ આ બધી ઉપાધિથી પોતાને એને શું કર્યો? સંકળાઈ ગયો. એ ઉપાધિમાં, ઉપાધિ સાથે પોતાને જોડી દીધો. સંયુક્તમાં આત્મા. એટલે પહેલું શું થયું? યજ્ઞમ આત્માનમ
આ કર્મ થયું. સમજ, જેની આહુતિ આપવાની છે શું છે? કર્મ છે, વિષય છે. એ કોણ છે? સોપાધિક આત્મા. પણ કોણ કરે છે? અધ્યસ્ત સર્વ ઉપાધિ ધર્મકમ આહુતિ રૂપમ યજ્ઞને એવ આત્મને એવ ઉક્ત લક્ષણેન ઉપજુક્વંતિ પ્રક્ષિપંતિ. નિરુપાધિક આત્મા દ્વારા સોપાધિક આત્માની બ્રહ્મરૂપી અગ્નિમાં શું કરવામાં આવે છે? આહુતિ આપવામાં આવી. આ બ્રહ્મ જ્ઞાન જ છે. સમજો, પહેલા અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરી અને પછી શું કરવાનું છે? આ બ્રહ્મ યજ્ઞ છે. સોપાધિક બ્રહ્મ જે છે એની નિરુપાધિક બ્રહ્મમાં આહુતિ આપી દેવાની. અને ક્યાં આહુતિ આપવાની? બ્રહ્મરૂપી અગ્નિમાં. માતાજી, આ તો અઘરું જ પડે. અમે તો ગ્રહસ્થ. આમ દૈવ યજ્ઞ અને બ્રહ્મ યજ્ઞ, આ સમજ, બે યજ્ઞ ભગવાને કહ્યા. પહેલો દૈવ યજ્ઞ છે, જેના દ્વારા અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરીએ અને પછી શું કરવાનું? આ બ્રહ્મ યજ્ઞ. પણ પેલો દૈવ યજ્ઞ કરીએ ખરા, પણ એના પછીનું પેલું સ્ટેપ કયું આવવું જોઈએ? બ્રહ્મ યજ્ઞ. પણ એ આવતું નથી. ત્યાં સમજો બરાબર. હું એટલે હંમેશા કહું કે ગીતાના જે બધા શ્લોકો જે છે ને એની સંગતિ છે. સંગતિ એટલે શું છે? આ મસ્ત જ આમ ભગવાને આમ ઠોકી દીધા નથી આપણા. જો દૈવ યજ્ઞ કર્યા પછી પણ હજી પેલો બ્રહ્મ યજ્ઞ થઈ શકતો નથી, એટલે કે સોપાધિક આત્માની નિરુપાધિક આત્મામાં આહુતિ અપાઈ શકે એમ નથી, તો શું કરવાનું? એટલે શંકરાચાર્યજી બહુ સુંદર રીતે આપણને સમજાવે છે. સોપાધિકસ્ય આત્મનઃ નિરુપાધિકેન બ્રહ્મ સ્વરૂપેણ એવ યદ દર્શનમ સહ તસ્મિન હોહમતમ કુર્વંતિ. સોપાધિક આત્માને નિરુપાધિક આત્મા દ્વારા બ્રહ્મ સ્વરૂપે શું કરવામાં આવે છે? આહુતિ આપવામાં આવે છે. આ યજ્ઞ કરવામાં આવે છે. બ્રહ્માત્મા એકત્વ દર્શન નિષ્ઠા સંન્યાસીન ઇત્યર્થ. પણ આ બ્રહ્મ આત્મ સ્વરૂપ છે એવો એક અદ્વિતીય આત્માના દર્શન કરનાર છે એ સંન્યાસીઓ છે. તો આ સમજો. કેમ? કારણ કે આ સંન્યાસી જે છે એનું જીવન શાના માટે છે? આ સમ્યક દર્શન માટે જ એને જીવન સમર્પિત કર્યું. એકવાર સંન્યાસ દીક્ષા લે ને પછી જીવનનું લક્ષ્ય બીજું કોઈ છે જ નહીં. સંન્યાસીનું કામ એક જ છે, શાસ્ત્ર અધ્યયન કરવું અને શાસ્ત્ર અધ્યયન કરાવવું. અને હજી પણ જો કંઈક શેષ રહી ગયું હોય તો એ સોપાધિક આત્માની શું કરવાની છે? એને નિરુપાધિક આત્મામાં આહુતિ આપવાની. એનો અર્થ શું થાય? સમ્યક દર્શન નિષ્ઠા. એટલે શંકરાચાર્ય શું કહે? માત્ર સમ્યક દર્શન છે એમ નહીં, એ સમ્યક દર્શનમાં શું થઈ ગયા? નિષ્ઠા, નિષ્ઠ થઈ ગયા. અને જો નિષ્ઠા નથી થઈ તો પછી એના જીવનનું લક્ષ્ય શું બની જાય? એ નિષ્ઠા પ્રાપ્ત કરવાની, એ જ્ઞાન નિષ્ઠા એને પ્રાપ્ત કરવાની છે. અને એટલા માટે સહ અયમ સમ્યક દર્શન લક્ષણ યજ્ઞ. શંકરાચાર્ય કહે છે આમ આ સમ્યક દર્શન રૂપી યજ્ઞ પણ કરવામાં આવી રહ્યો છે. દૈવ યજ્ઞાદિશુ યજ્ઞસુ પક્ષિપ્યંતે. શંકરાચાર્ય કહે છે આ ભગવાન પહેલી વાર કહી નથી રહ્યા. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ ઇત્યાદિ શ્લોકૈ શ્રેયાન દ્રવ્યમયાદ યજ્ઞાત જ્ઞાન યજ્ઞ પરંતવ ઇત્યાદિના સ્તુત્યર્થમ. શંકરાચાર્ય કહે છે આમ છેવટે ભગવાન તો અહીંયા કોની સ્તુતિ કરી રહ્યા છે? બ્રહ્મ યજ્ઞની સ્તુતિ કરી રહ્યા છે કે બ્રહ્મ યજ્ઞ જ આપણા જીવનનું લક્ષ્ય છે. પણ એ લક્ષ્ય જો સિદ્ધ થતું ન હોય, એ આપણે કરી શકીએ એમ નથી, તો પછી આપણે કંટાળી જવાની જરૂર નથી, ભાગી જવાની જરૂર નથી. તો શું કરવાનું? એટલે ભગવાન હવે 26મા શ્લોકથી આપણને આપણા જીવનના દ્રષ્ટિ દર્શાવે છે કે જો દૈવાદી યજ્ઞ તો આપણે કરીએ, રોજ પૂજા પાઠ પ્રાર્થના તો કરીએ જ છે આપણે, અને આટલું કર્યા પછી પણ જો પેલી સોપાધિક બ્રહ્મની નિરુપાધિક બ્રહ્મમાં આહુતિ અપાતી નથી, તો ભગવાન હવે 26મા શ્લોકથી શરૂ કરીને આપણને દર્શાવે છે કે આ પ્રકારથી તમારા જીવનમાં એ યજ્ઞ દ્રષ્ટિ તમે કેળવો છે. તમારું જીવન ગઈકાલે કહ્યું તમારું રોજબરોજનું જ જીવન છે, પણ એમાં તમારે શું કરવાની છે? પેલી યજ્ઞ દ્રષ્ટિ કેળવવાની છે. અને એટલે ભગવાન કહે છે જો આ પ્રકારથી જીવનમાં તમે યજ્ઞ દ્રષ્ટિ જો કેળવી લેશો તો પછી પેલો બ્રહ્મ યજ્ઞ તમારા માટે સરળ બની જશે. એટલે હવે ત્રીજો યજ્ઞ ભગવાન બતાવે છે. શ્રોત્રાદીન ઇન્દ્રિયાણી અન્ય સંયમાગ્નિ સુજુહ્વતી. બહુ સુંદર છે. મેં આગળ કહ્યું ને હવે યજ્ઞ છે ને એટલે આ જ ચાલુ રહેવાનું છે. 3 જ વસ્તુ છે. અગ્નિ શું છે, અગ્નિમાં આહુતિનું દ્રવ્ય શું છે, અને આહુતિ કોણ આપી રહ્યું છે. જો એટલે કે છે અહીંયા અગ્નિ કોણ છે? સંયમાગ્નિ.
સંયમ રૂપી અગ્નિ જે છે એમાં શું કરવામાં આવી રહ્યું છે? શ્રોત્રાદિની ઇન્દ્રિયાણી. એનો અર્થ શું થયો? ઉપવાસ કર્યો. આજે એકાદશી છે, ચાલો તો એકાદશી પણ તમારા માટે શું થઈ ગઈ? યજ્ઞ થઈ ગયો. કેમ બેનભાઈ? આજે શેરો બહુ સરસ બન્યો, ખા. નહીં, આજે એકાદશી છે તો શું થયું? સંયમ. તો સંયમ રૂપી અગ્નિમાં શ્રોત્રાદિ રૂપી ઇન્દ્રિયોની તમે શું કરી રહ્યા છો? આહુતિ આપો છો. ઇન્દ્રિય સાંભળવાનું મન થાય, ખાવાનું મન થાય, જોવાનું પણ મન થાય, પણ શું કરીએ? નહીં. સંયમ. હું જે વારંવાર કહું કે ટીવી પણ જોવાનું, પણ નિયમ બનાવવાનો કે આટલું જ જોવાનું. એક વાંચવાનું મન થયું, વાંચવાનું, પણ નિયમ રાખવાનું આટલું જ વાંચવાનું. પણ પેલો સવારે ઉઠે ને ત્યારે છાપું વાંચે ને સાંજે ઉઠે ને ત્યારે છાપું જ વાંચતો હોય. જા સંયમ કરીએ. કેટલું સાંભળવું, શું સાંભળવું, ક્યારે સાંભળવું. જોવાનું હોય તો આપણે સંયમ કરીએ. બોલવામાં હોય તો પણ શું છે? અહીંયા ઇન્દ્રિય એટલે બંને ઇન્દ્રિય સમજવાનું, કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય. એક વાર પેલો બોલવાનું ચાલુ કરે ને પછી શું થાય? પેલો અટકે જ નહીં. સંયમાગ્નિ સુજુખ. સંયમ કર. નહીં, હવે બોલું નહીં. રિસાઈને નહીં, હું બોલું નહીં. જા સમજો. એ પછી સંયમાગ્નિ નહીં થાય. પતિ પત્ની ઘણી વાર એવું થાય. એટલે એકબીજાને સાથે શું થાય? પેલો ઝઘડો થઈ ગયો, બોલે નહીં. એટલે શું થઈ ગયું? યજ્ઞ થઈ ગયો. માતાજી હું 2 દિવસથી બોલ્યો જ નથી. સંયમાગ્નિ નહીં. પોતે જ પોતાના પર શું કરવાનો? સંયમ કેળવવાનો. આપણી ઇન્દ્રિયો પર જે સંયમ કેળવીએ એ સંયમ પણ અગ્નિ બની જાય અને એમાં શું કરવામાં આવે છે? ઇન્દ્રિયોની આહુતિ આપવામાં આવે. એટલે પહેલા 2 જે કયા ને એક સંન્યાસી માટેના છે, હવે પછી જે છે એ યજ્ઞ કોને માટે છે? ગૃહસ્થ માટેના છે. આ સમજ. પણ સ્વામીજી છૂટતું નથી. વાંધો નહીં. જો આ સમજો, ભગવાન કેટલો લાંબો હાથ કરે છે. આ વિચારી દો. તમને અંતઃકરણ શુદ્ધિની પ્રાપ્તિ થાય અને અંતઃકરણ શુદ્ધિ થાય તો તમને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થાય. એના માટે ભગવાન પેલું દોરડું કેટલું લાંબુ કરે. આ વિચારી દો. ધારો કે કોઈ કે પણ સ્વામીજી આ તમે બધું સંયમની વાત કરો, થતું જ નથી. ભગવાન કે વાંધો નહીં. કેમ? શબ્દાદિન વિષયાન અન્ય ઇન્દ્રિયાગ્નિ સુજુખવતી. તો કે બીજી ભાવના કરો. સંયમ નથી થતો તો હવે બીજા પ્રકારની ભાવના હું દર્શાવું. કઈ? આ તારી ઇન્દ્રિય રૂપી અગ્નિ. જો વિચારી જુઓ, ઇન્દ્રિય શું છે? અગ્નિ છે. એમાં કોની આહુતિ આપવામાં આવે છે? શ્રોત્રાદિન ઇન્દ્રિય અગ્નિ. શું? તો શ્રોત્ર રૂપી અગ્નિ છે, એમાં શબ્દ રૂપી આહુતિ આપું છું. જીભ રૂપી અગ્નિ છે, એમાં શું કરું છું? બટાકા વડા રૂપી આહુતિ આપું છું. આગળ મેં કહ્યું એ ભાવના કેળવ્યા. શ્લોકમાં એ છે ને, આત્મા ત્વમ ગિરિજા નતિ સહચરા પ્રાણા શરીરમ ગૃહમ પૂજા તે વિષયોપભોગ રચના. હું જે પણ વિષયો ઉપભોગ કરું છું એ બધી શું છે? ભગવાન તમારી પૂજા છે. ત્યાં પણ એ જ છે. જો સમજ, આ આત્મ સ્વરૂપ ભગવાન છે, એને શબ્દરૂપી પુષ્પ અર્પણ કરું છું. પુષ્પરૂપી એટલે કે આંખથી દ્રશ્ય રૂપી હું પૂજા કરું છું. ગંધ છે તો શું છે? આ પુષ્પની ગંધની પણ હું ભગવાનને શું કરું છું? આહુતિ આપું, પૂજા કરું છું. પૂજા તે વિષયોપભોગ રચના. સ્વામીજી તો ઊંઘ જ આવી જાય. નિદ્રા સમાધિ સ્થિતિ. નિદ્રા પ્રત્યે પણ કઈ ભાવના કરીએ? સમાધિ સ્થિતિ. સ્વામીજી મારા માટે તો બહુ સહજ છે સમાધિ. કેમ સહજ સમાધિ? કેમ? ગમે ત્યારે ઊંઘ આવી જાય. અને એટલે કે છે કે જો આ ન થતું, શંકરાચાર્ય બહુ સરસ યોગિનઃ સંયમાગ્નિષુ પ્રતિ ઇન્દ્રિયમ સંયમ વિદ્યતે. શંકરાચાર્યજી કે છે દરેક ઇન્દ્રિય, પ્રતિ ઇન્દ્રિય એટલે કે દરેક ઇન્દ્રિયોનો સંયમ અલગ અલગ છે. જો આ સમજો, વિદ્યતે એટલે શું છે? અલગ અલગ છે. અને એટલા માટે સંયમાગ્નિષુ એવો બહુવચન છે. સંયમ એક જ છે. જો વિચારો, પણ દરેક ઇન્દ્રિયોનો સંયમ અલગ અલગ હોવાથી એ ઇન્દ્રિય સંયમ અગ્નિને પણ માટે ત્યાં કયો વચન? બહુવચનમ. આપણને કઈ ફરક પડે જ નહીં. આ સમજો, આ બધું વ્યાકરણ છે. સંયમ અગ્નિ શું એમ જયારે કહેવામાં આવે તો પેલું બહુવચન છે. રામે રામયો રામેશુ. તો રામેશુ એટલે શું થયું? બહુવચન થયું. સપ્તમી વિભક્તિ બહુવચન છે. તો કે સંયમ તો એક જ હોય, તો સંયમ અગ્નિ એક જ હોવું જોઈએ. તો સંયમ અગ્નિ અગ્નવ એમ જ કેવું પડે. બ્રહ્માગ્નવ કીધું, પણ એને બધે શું કીધું? અગ્નિ. શું? તો પેલું બહુવચન કેમ કહેવામાં આવ્યું? શંકરાચાર્યજી કહે છે દરેક ઇન્દ્રિયોનો સંયમ અલગ અલગ છે અને એટલા માટે સંયમ પણ કેટલા થઈ ગયા? અનેક. જેટલી ઇન્દ્રિયો છે એટલો સંયમ થઈ ગયો.
જો વિચાર, 10 ઇન્દ્રિયો છે આપણી પાસે, તો કેટલા સંયમ થઈ ગયા? 10 પ્રકારના સંયમ થઈ ગયા. અને આપણી મુશ્કેલી કેવી છે? કેટલીક બાબતમાં આપણી પાસે સંયમ છે, કેટલીક બાબતમાં આપણી પાસે સંયમ નથી. જો આ સમજો, એટલા માટે કહેવામાં આવે. કેટલાક લોકોને પેલા કાન માટે બહુ સંયમ હોય તો પેલું વાણીમાં સંયમ નહીં હોય. કેટલાક લોકોને વાણીમાં સંયમ હોય તો ખાવામાં સંયમ નહીં હોય. પણ 10 ઇન્દ્રિયોમાં શું હોવો જોઈએ? સંયમ અગ્નિષુ. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે દરેક ઇન્દ્રિયોનો સંયમ અલગ અલગ છે, અલગ પ્રકારથી કરવામાં આવે છે. અને એટલા માટે ત્યાં બહુવચનમ સંયમઃ એવ અગ્નયઃ તેષુ જુહ્વતિ. આ સંયમ જ અગ્નિ છે. અને એમાં શું કરે? ઇન્દ્રિય સંયમમ એવ કુર્વંતી. ઇન્દ્રિયોના સંયમનો એ આહુતિ આપે છે. પણ બીજો છે શું કરે? શબ્દાદીન વિષયાન અન્ય ઇન્દ્રિયાગ્નિષુ જુહ્વતિ. ઇન્દ્રિયાણી એવ યજ્ઞયઃ તેષુ ઇન્દ્રિયાગ્નિષુ જુહ્વતિ. આ ઇન્દ્રિય જ અગ્નિ છે. અને શ્રોત્રાદિ જે ઇન્દ્રિય છે એને શું કરવામાં આવે? એમાં શું કરવામાં આવે? શબ્દાદિ વિષયોની આહુતિ આપવામાં આવે છે. શ્રોત્રાદિભિ અવિરુદ્ધ વિષય ગ્રહણમ હોમમ મન્યન્તે. બહુ સુંદર શંકરાચાર્યજી કે જો આ વિચાર. આવું કેમ કહેવામાં આવે? કે ઇન્દ્રિય રૂપી અગ્નિ છે અને એમાં હું શું કરું છું? વિષયોની આહુતિ આપું છું. તો માતાજી હું તમાકુ ખાઉં તો ચાલે? કેમ? તમાકુની આહુતિ આપી. માતાજી હું દારૂ પીઉં તો ચાલે? મેં શું કર્યું? પેટને જઠરાગ્નિમાં દારૂની આહુતિ આપી. આવું કરું તો ચાલે કે નહીં માતાજી? એ પણ યજ્ઞ બની જાય કે નહીં? પેલો સામેવાળો છે બહુ કચકચ કરે છે, એને બે ચાર શું કરી દેવાની? સુરતી બોલી દેવાની, કહેવાનું આહુતિ આપી. તો કેવું ચાલે કે નહીં? ભાવના તો મારી કઈ છે? યજ્ઞની જ છે. હું શું કરું છું? વિષયોની આહુતિ આપું છું ઇન્દ્રિયમાં અને યજ્ઞની ભાવના. તો શું વાંધો છે? એટલે શંકરાચાર્ય છે કે નહીં, અવિરુદ્ધ વિષય ગ્રહણમ હોમમ મન્યન્તે. શાસ્ત્ર સંમત જે છે એવા જ વિષયો ગ્રહણ કરવાના છે, અધર્મ નહીં. સુરાન ન પીવે. પણ માતાજી શાસ્ત્રમાં તો દારૂની ના પાડી છે, તમાકુની ના પાડી નથી. લોકો જાત જાતના અર્થ કરે. આ સમજો. દારૂ એટલે કે જે તમારી બુદ્ધિને ઠપ કરે. આ સમજો. તમારી બુદ્ધિને ક્ષીણ કરે એવો કોઈ પણ પદાર્થ હોય એનું સેવન કરવું જોઈએ નહીં. જે પણ કોઈ શાસ્ત્રોક્ત વિષય છે એનું આપણે ગ્રહણ કરીએ. શાસ્ત્ર વિરુદ્ધ જે છે એવો કોઈ વિષય આપણે ગ્રહણ નહીં કરીએ. એવું કોઈ કર્મ આપણે નહીં કરીએ. એનો અર્થ શું થયો? ધર્મથી આગળ ભગવાન કહે છે આપણે કામોસ્મી. આ ઈચ્છા પણ હું જ છું. પણ ધીમે રહીને ભગવાન શું કહે છે? ધર્મ અવિરુદ્ધ કામોસ્મી. ધર્મથી જે અવિરુદ્ધ છે એટલે ધર્મની વિરુદ્ધની જો કામનાઓ છે તો પછી એ કામના હું નથી. જો વિચાર, હું જે વારંવાર ચર્ચા કરું ને એ જીવનમાં ધર્મ તો પહેલા જ જોઈએ. ધર્મથી જે પ્રાપ્ત થાય ને એમાં જ તમને આનંદ મળે. હું એટલે વારંવાર કહું, જો તમારું મન વિક્ષિપ્ત છે, જો તમારા મનમાં ક્યાંક અસુખ છે તો સમજી લેજો કે ક્યાંક ને ક્યાંક તમારા જીવનમાં શું થઈ રહ્યો છે? અધર્મ થઈ રહ્યો છે. અને ક્યાં તો અધર્મના ધનનો ભોગ થઈ રહ્યો છે. મન પ્રસન્ન નથી રહેતું. એ શું દર્શાવે છે? જ્યાં ધર્મ હોય ને ત્યાં મન કેવું હોવાનું? પ્રસન્ન હોય. કેમ? કારણ કે ધર્મ સ્વરૂપ ઈશ્વરથી વિરુદ્ધ તમે જઈ રહ્યા નથી એટલે તમારા મનમાં અસુખનો કોઈ પ્રશ્ન રહેતો જ નથી. માતાજી ઊંઘ નથી આવતી. કેમ નથી આવતી? ક્યાંક કઈ ખોટ છે. જો વિચારો, બહાર દોષ જોવાનો જ નથી. અમારે એક ભાઈ છે, એ મને કે આ બાજુવાળા બાંધકામ ચાલે છે ને એટલો અવાજ આવે ને ઊંઘ આવતી નથી. બાજુવાળાનો જેટલો અવાજ આવે ને એના કરતા વધારે એના મનમાં અવાજ ઉત્પન્ન થતો હોય. તો આ સમજો, આપણા મનમાં જ એટલો બધો અવાજ હોય ને કે આપણને ઊંઘ આવે જ નહીં. એટલે બહારના અવાજ કરતા બીજો કયો અવાજ આપણને નડે છે? આપણી અંદર જ ઢોલ વાગી રહ્યા છે. આ સમજો. વિક્ષિપ્ત મન એટલે કે અધર્મ જ છે. પૂજ્ય સ્વામીજી અમને હંમેશા કહેતા કે ધર્મની વિરુદ્ધ જઈને કોઈ પ્રસન્ન રહી શકે જ નહીં. શક્ય જ નથી. મનમાં વિક્ષિપ્ત છે એટલે સમજી જ લેવાનું ક્યાંક ક્યાંક ખોટું કરેલું છે. અને એટલે શંકરાચાર્ય શું કે અવિરુદ્ધ વિષય ગ્રહણમ હોમમ. અવિરુદ્ધ વિષય એટલે કે ધર્મ વિરુદ્ધ. ધર્મથી વિરુદ્ધ નથી એવા વિષયો જો તમે ગ્રહણ કરો છો તો પછી તમે આ યજ્ઞ ભાવના કરી શકો કે ઇન્દ્રિય રૂપી અગ્નિમાં શું કરું છું? આ વિષયોની હું આહુતિ આપું છું. સર્વાણી ઇન્દ્રિય કર્માણી પ્રાણ કર્માણી ચ પરે આત્મ સંયમ યોગાગ્નૌ જુહ્વતિ જ્ઞાન દીપિતે.
હવે ભગવાન બહુ સરસ ચર્ચા કે શબ્દાદી વિષયોની જ્ઞાનગ્નિમાં જ્ઞાનેન્દ્રિયમાં શબ્દાદિની આહુતિ આપીએ છીએ. તો કે આ કર્મેન્દ્રિય જે છે, એટલે ત્યાં શું થયું? પ્રાણ અને કર્મેન્દ્રિય. એટલે ભગવાન શું કહે? સર્વાણી ઇન્દ્રિય કર્માણી. આજે બધી કર્મેન્દ્રિયો જે છે, પ્રાણ કર્માણી ચા પરે, આમ 5 કર્મેન્દ્રિય અને 5 પ્રાણ. એટલે શંકરાચાર્યજી કહે છે સર્વાણી ઇન્દ્રિય કર્માણી ઇન્દ્રિયાણામ કર્માણી ઇન્દ્રિય કર્માણી. ઇન્દ્રિયો દ્વારા જે કર્મ કરવામાં આવી રહ્યા છે એ સર્વ કર્મ જે છે એટલે કે કર્મેન્દ્રિયો દ્વારા જે કર્મ કરવામાં આવે છે એટલું જ નહીં. પ્રાણ કર્માણી પ્રાણ વાયુ આધ્યાત્મિક તત્કર્માણી આકુંચન પ્રસારણાદિની તાની ચ. પ્રાણ કર્માણી એટલે કે આપણે શ્વાસ અને ઉચ્છ્વાસ. શંકરાચાર્ય બહુ સરસ શબ્દ આકુંચન પ્રસારણ. આકુંચન એટલે સંકોચાવું અને પ્રસારણ એટલે પ્રસરણ. આ ફેફસા શું થાય? તો ફેફસા સંકોચાય એટલે હવા બહાર નીકળે, ફેફસા આપણા પ્રસારણ કરે એટલે શું થાય? હવા અંદર જાય એટલે શું થાય? શ્વાસ અને ઉચ્છ્વાસ. આ કર્મેન્દ્રિય જે છે, આ પ્રાણ જે છે, એમાં શું ભણાવ? આત્મસંયમ યોગાગ્ન. આત્મસંયમ રૂપી યોગ અગ્નિ જે છે, તો આત્માના સંયમ એનો શું થયો? કર્મમાં પણ આપણે સંયમ મેળવીએ. કર્મ પ્રત્યે પણ આપણા મનમાં સંયમ આવવો જોઈએ. આત્મનિ સંયમ આત્મસંયમ ચ એવ યોગાગ્નિ તસ્મિન આત્મસંયમ યોગાગ્નૌ. આ કર્મ જે છે, કર્મમાં પણ શું થાય? આપણાથી ભૂલ થાય. જો આવી જાય કર્મ કરીએ ખરા, પણ કર્મ કરતી વખતે પણ શું થાય? ક્યાંક ને ક્યાંક આપણે ભૂલ કરી નાખીએ. જો લખવા બેસે ને તો છેકા પડે, કંઈક કરતો હોય એમાં પણ શું થાય? એક ફાઇલ લે ને 4 ફાઇલ પાડે. તો કર્મ પ્રત્યે આપણા મનમાં સાવધાનતા નથી. અહીંયા સંયમનો અર્થ શું થાય? સાવધાનતા હોય. આપણે એટલું મન આપણું શું કરીએ? સાવધાન બનાવીએ. જો સાવધાન હૈ વો હી સાધક હૈ. આપણે શું બોલીએ? અડધી વાર તો પેલું બોલીએ ને પછી ના ના પણ હું એવું કહેવા માંગતો નથી. આ સમજો, મારો કહેવાનો મતલબ એવો નથી. એનો અર્થ શું થાય? આપણી વાણી પર, આપણા કર્મેન્દ્રિય પર, આપણા પ્રાણ પર એટલું આપણું પોતાનું શું છે? સંયમ ઓછો છે. અને એટલા માટે પેલો સંયમની સાથે ભગવાન કયો શબ્દ વાપરે? યોગ જાવિચાર છે. આપણો હાથ શું કરે, આપણો પગ શું કરે, આપણે આંખ શું કરે, આ બધા પર આપણું શું હોવું જોઈએ? સંયમ હોય. વાણી પર સંયમ હોય. ભગવાન તો વાણી પરનો સંયમ બતાવે ને. અને એ જો સંયમ આપણે કેળવીએ ને તો આપણું 25% જ બોલવાનું રહે, બાકીનું 75% બંધ થઈ જાય. સત્યમ પ્રિયમ, પેલું તો શું છે? સત્યમ વદ. એનો અર્થ શું થાય? ગપ્પા મારવાના નહીં, આવશ્યકતાથી વધારે બોલવાનું રહે જ નહીં. પ્રિયમ વદ એટલે બીજું 50% કપાઈ ગુજાવી જાય. જે પ્રિય હોય એ જ બોલીએ, પણ આપણે શું મનમાં આવે એટલે પેલાને ગમે કે નહીં ગમે, શું કરો? હું તને ગમે કે નહીં કે હું બોલું છું, સાંભળ. જા માણસને બોલવાનું એટલું બધું પ્રેશર હોય કે સામેવાળા માટે યોગ્ય છે કે નહીં, પ્રિય છે કે નહીં. નહીં, મારે તને કેવું છે એટલે તારે શું કરવાનું? પણ એ સામેવાળાની દ્રષ્ટિએ પ્રિય છે કે નહીં? તને બોલવાનું પ્રિય છે, સમજો, પણ સામેવાળા માટે એ સાંભળવાનું પ્રિય છે કે નહીં? સત્યમ પ્રિયમ, પ્રિય પણ છે. જો સત્ય પણ છે, પ્રિય પણ છે, પણ સાથે કેવું છે? હિતંચ, એનો કલ્યાણ કરનાર છે કે નહીં? એનો ઉપયોગી છે કે નહીં? જો એને માટે એ કલ્યાણકારી નથી, એને માટે ઉપયોગી નથી, તો પણ આપણે બોલવાની જરૂર નથી. સત્યમ પ્રિયમ હિતમ ચયત અનુદ્વેગ કરમ વાક્યમ સત્યમ પ્રિયમ હિતમ ચયત. અનુદ્વેગ કરમ, સામેવાળાના મનમાં ઉદ્વેગ ન કરે એવું વાક્ય હોવું જોઈએ. પણ આપણે તો પેલું એવું બોલીએ કે સામેવાળો નહીં ઉશ્કેરાતો હોય તોય શું થઈ જાય? આપણે કર્મ જ કેવા કરીએ? અમે પેલા અમદાવાદ ગઈએ, જો આ હાઈવે પર ગાડી સાંભળો ને, પેલા ટ્રક વાળા હોય, જાત જાતના હોય ડ્રાઈવર બધા. અમારું જો પેલો ડ્રાઈવર લીધું ને એ ટ્રક વાળાએ એને ઓવરટેક કરી. જો સાંભળો, હવે કરી તો કરી, પણ તને શું વાંધો? જો વિચાર. પણ એને કેમ ઓવરટેક કરી? જો એટલે એને શું કર્યું? એને ઓવરટેક કર્યું. જા સમજ. તો તમે જે કર્મ કરી રહ્યા છો, આ સાંભળ, તો અનુદ્વેગ કર, તમને પણ ઉદ્વેગ થયો અને સામેવાળાને પણ તમે શું કરી રહ્યા છો? ઉદ્વેગ જ કરી રહ્યા છો. અને જ્યારે તમારી ગાડી 100 ની સ્પીડે જતી હોય અને તમારો પણ ઉદ્વેગ હોય અને સામેવાળાનો પણ જો ઉદ્વેગો હોય તો પછી શું થવાનું છે? હિતમ છે, એ હિત છે. પછી અનુદ્વેગ કર્મ, તમે જે કર્મ કરો ને એમાં કોઈ ઉદ્વેગ નહીં હોય.
લોકોને તત્કાળ જ મનમાં એવો ક્રોધ આવે. હમણાં પેલું સુરત ગયા ત્યાં એવું જ થયું. પેલો એકદમ સામેથી પેલો છોકરો આવી ગયો. આજકાલના જે છોકરાઓ જે બાઇક ચલાવે, મોટર બાઇક, 4 રસ્તા પર છે, પેલી ગાડી અમારી અડધે પહોંચી ગયેલી, એટલે કે બરાબર 4 રસ્તાની મધ્યમાં ગાડી છે. જો વિચારો, હવે ગાડી જયારે સ્પીડમાં જઈ રહી છે, પેલો મોટર બાઇક વાળો છોકરાએ શું કર્યું, સીધો આમ દાખલ થઈ ગયો. દાખલ થયો એટલે ગાડી પર શું થવાનું, અથડાવાનું. એટલે આ ભાઈએ બ્રેક મારી, જો સમજો, બ્રેક મારી, પેલો એનું બાઇક પડ્યું, પડીને એને પેલું બેલેન્સ કરીને એને શું કર્યું, ઊભો થઈને આમ દોડી ગયો, એટલે પડ્યો નહીં. જો સમજો, એટલે બીજા 2-4 જણા ત્યાં અટકી ગયા અને પેલો છોકરો દોડીને આવીને અમને શું કે વાંક તમારો છે. એટલે આ જે ભાઈ હતા ને એ પેલા આમ જરાક લીડર ટાઈપના છે, એટલે પેલા ક્રોધ. એટલે મને કે તું આમ આવ એમ કે. મેં કીધું આપણે કોઈ સાથે કંઈ કરવું નથી, તમે હાકો ગાડી. કેમ? એટલે આ ટોળું થઈ જાય પછી શું કરવાનું? ટોળામાં બુદ્ધિ હોય નહીં. આ વાક્ય યાદ રાખજો. દેર ઇઝ નો ઇન્ટેલિજન્સ ઇન ક્રાઉડ. ક્રાઉડ સાયકોલોજી એને કહેવામાં આવે, સમજજો. ટોળામાં બુદ્ધિ નહીં હોય. કેમ? પેલો એક જે કરે ને પછી શું કરે, પેલો એકે જો એમ કીધું કે ગાડી વાળાનો વાંક છે, એટલે બાકીના 15 શું કરવાનું? એ ગાડી વાળાનો જ વાંક. એટલે મેં પેલા ભાઈને કીધું આપણે ક્યાંય ઊભું નથી રહેવું, તમે સીધી હાંક્યા જ કરો. જા, પેલાએ તો ઉદ્વેગ કર્યો, પેલાએ તો પોતાની બુદ્ધિ ગુમાવી, આ ગાડી વાળોએ પોતાની બુદ્ધિ ગુમાવે તો શું થવાનું? જો વિચાર, આપણું કર્મ પણ ઉદ્વેગ વાળું છે, સામે વાળાનું કર્મ પણ શું છે? ઉદ્વેગ વાળું. અનુદ્વેગ કર્મ, કોઈ ઉદ્વેગ નહીં. જો સમજો, પોતાના મનને પણ ઉદ્વિગ્ન કરવાની જરૂર નથી, બીજાના મનને પણ શું છે? ઉદ્વિગ્ન કરવાનું નથી. અને શું કહેવાય? આત્મ સંયમ રૂપી યોગ છે. જો સમજો, અને જ્યાં સુધી આત્મ સંયમ રૂપી યોગ આપણે નહીં કેળવીએ, જીવનમાં પ્રસન્નતા નહીં મળે. સમજો. અને એટલે ભગવાન કે છે આત્મ સંયમ યોગા જુહ્વતી. પણ કે આવું ક્યારે શક્ય બને? જ્ઞાન દીપેન સ્નેહ ઈવ પ્રદીપ્યતે વિવેક વિજ્ઞાનેન. અહીંયા બ્રહ્મ જ્ઞાન નથી, જો સમજવાનું. અહીંયા કયું છે? વિવેક વિજ્ઞાન. આપણામાં વિવેક હોવો જોઈએ. ક્યારે બોલવું, કેટલું બોલવું, શું કરવું, શું ન કરવું. આમ શંકરાચાર્યજી કહે છે, ભગવાન એ શબ્દ બહુ સરસ છે, જ્ઞાન દીપેન. આ જ્ઞાન રૂપી દીપક છે. તો કે જ્ઞાન રૂપી જે દીપક જે છે, સ્નેહેન ઈવ પ્રદીપતે. જેમ પેલો દીવો પ્રગટે, ક્યારે પ્રદીપતે એટલે પ્રગટે. સ્નેહેન, ઘીથી દીવો શું થાય? તેલ કે ઘીથી એને પ્રગટાવવામાં આવે. એ જ રીતે જ્ઞાન વિજ્ઞાનેન ઉજ્જવલ ભાવમ આપાદિતે પ્રવિલાપયંતી ઇત્યર્થઃ. આ રીતે વિવેક વિજ્ઞાન રૂપી જે યોગ જે છે, આ યોગ શબ્દ નહીં, એ યોગ જ લેવાનું છે. આ સમજવાનું. પ્રાણાયામ છે, આસન છે, આ બધા શું છે? યોગ છે. ધારણા, જા વિચાર, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર. પ્રત્યાહાર એટલે શું છે? સર્વ ઇન્દ્રિયો જે છે એને આહાર એટલે ઇન્દ્રિયોમાં વિષયોની આહુતિ આપવી. પ્રત્યાહાર એટલે શું છે? વિષયોને પાછા ઠેલીને ઇન્દ્રિયોને શું કરી? પાછી ખેંચી લેવી. પ્રત્યાહાર. વિષયોમાંથી ઇન્દ્રિયોને પાછી ખેંચી લેવી. પ્રત્યાહાર. ધારણા, એક દેશ નિબંધ. આપણી બુદ્ધિ છે, આપણા મન છે, આપણા વિચારો છે, એને એક જ દેશમાં બાંધી દેવા. પણ આપણે તો ઉડીને ક્યાં પહોંચી જઈએ ખબર જ નહીં પડે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય ચાલે, ત્યાંથી પેલું શિવસેના ચાલે, શિવસેનાથી રાજ ઠાકરે ચાલે, રાજ ઠાકરેથી પેલું ઉદ્ધવ ઠાકરે. ધારણા બહુ જરૂર. આ પ્રત્યાહાર ને ધારણા, આ સમજો. આજે બધી ચર્ચા છે કઈ છે? પ્રત્યાહાર અને ધારણાની ચર્ચા છે. આ સમજો. અને એટલે ભગવાને એ યોગ શબ્દ વાપરીને કહે છે આત્મ સંયમ રૂપી યોગથી, એટલે કે ધારણા, પ્રત્યાહાર, આ બધા દ્વારા શું કરવાનું છે? જ્ઞાન દીપિત. આ પ્રકારથી વિવેક વિજ્ઞાન આપણે કેળવીએ, અને વિવેક વિજ્ઞાન દ્વારા આ પ્રકારથી આપણે આહુતિ જુહ્વતી, એટલે કે આ સંયમ અગ્નિમાં યોગ દ્વારા આપણે શું કરીએ છીએ? આહુતિ આપીએ છીએ. આમ જીવન આપણું એનું એ જ છે, ફક્ત શું કરવાની છે? પેલી ભાવના બદલી નાખવાની છે. તો આપણું જીવન પણ શું બની જાય? જ્ઞાનેન્દ્રિયની દ્રષ્ટિએ, કર્મેન્દ્રિયની દ્રષ્ટિએ, પ્રાણની દ્રષ્ટિએ આપણું જીવન શું બની જાય? યજ્ઞમય જીવન આપણું બની શકે. આગળ આપણે આવતીકાલ. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ જ્ઞાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં
लोका समस्ता सुखिनो भवन्तु, काले वर्षतु पर्जन्यः, पृथिवी सस्यशालिनी, देशोऽयं क्षोभरहितः, ब्राह्मणाः सन्तु निर्भयाः। ॐ सर्वेषां स्वस्तिर्भवतु, सर्वेषां शान्तिर्भवतु, सर्वेषां पूर्णं भवतु, सर्वेषां मङ्गलं भवतु, सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतङ्गमय। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते, पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्री गुरुभ्यो नमः। हरिः ॐ।